મિત્રો, રામનગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ડૉક્ટર CN પટેલ, મારા મિત્ર, એ દર રવિવારે માંદગીમાંથી કેમ સાજા થઈએ, વેલનેસ ઓવર ઇલનેસ, ઇલનેસ ઉપર વેલનેસ, એના વિશે જે લેખ લખે છે ને, એમાં આ રવિવારે એમને એક એવી બીમારી વિશેનો માહિતી આપી છે ને કે તે દરેકને જાણવી જરૂરી છે. હવે આ બીમારી એવી છે ને કે એ બીમારી માણસો આપણા સમાજમાં શું આપણે જોઈએ છે ખરા, પણ આપણે એને જોઈને આ બીમારી છે ને એવું કોઈ દિવસ માનતા જ નથી. મુશ્કેલી પહેલી એક તો આ બીમારી વિશેની ગેરસમજ એવી છે ને, એવા દર્દીઓને જોઈએ છે ખરા, આપણી આજુબાજુ હોય છે ખરા, પણ એના આ બીમારી છે ને એ હજુ સુધી આપણી સામાન્ય પબ્લિકની માન્યતામાં આવ્યું જ નથી. કોઈક ડૉક્ટરો જ એને સારી રીતે જાણે છે અથવા એ કહી શકે છે કે આની બીમારી છે. બાકી સામાન્ય પ્રજામાં ગમે એટલા ભણેલા ગણેલા હોય પણ હજી આ બીમારી વિશેની આ સમજ હજી આપણા સમાજમાં આવી નથી, જેના કારણે જે તે બીમાર માણસને બહુ ભોગવવું પડે છે. એના કારણે એને બહુ તકલીફ પડે છે. પહેલી તો કોઈ પણ બીમારીને દૂર કરવા માટે એ બીમારીને સમજવી જ જરૂરી હોય છે કે ભાઈ આને શું થયું છે. તમને આ ખબર પડે કે આને આ બીમારી થઈ છે ને તો તમે એ બીમારીનો ઈલાજ કરાવો. બાકી તમે બીમારીને માનો જ નહીં કે આ બીમારી થઈ છે તો પછી તમે ઈલાજ કેવી રીતે કરાવો, ને ઈલાજ ના કરાવો એના કારણે એ જે તે બીમાર માણસને કાયમ માટે સહન કરવું પડશે. હવે આ બીમારીનું નામ છે ને એ ગુજરાતીમાં જે છે ને એ હું તમને કહીશ ને તો તમે આ વિડીયો ખબરવાનું જ બંધ કરી દેશો. એટલે એ ગુજરાતી નામ છે ને એ હું છેલ્લે કહીશ. પહેલું અત્યારે ઇંગ્લિશમાં હું નામ તમને કહીશ. આ બીમારીનું નામ છે સ્કિઝોફ્રેનિયા. સ્કિઝોફ્રેનિયા એ કોઈ શારીરિક બીમારી નથી. પાછું તમે એનું લેબોરેટરીમાં જઈને કંઈ રિપોર્ટ કઢાવો ને તો એનો કોઈ લક્ષણ લેબોરેટરીમાં નહીં આવે, એવી આ બીમારી છે. આ બીમારી એક માનસિક બીમારી છે. જેમ પહેલું ડિપ્રેશન હતું ને એ માનસિક બીમારી છે. ડિપ્રેશનથી વિરુદ્ધની આ બીમારી કહેવાય. ડિપ્રેશનમાં જે કેમિકલ્સ ઓછા થઈ જાય, આની અંદર એ કેમિકલ્સ વધી જાય ત્યારે આ બીમારી થાય, સ્કિઝોફ્રેનિયા. એટલે શરીરની અંદર શરીર તમારું તંદુરસ્ત જ હોય, એમાં કોઈ રિપોર્ટમાં આવે નહીં, પણ એ વૈચારિક બીમારી કહેવાય, જેને આપણે કહીએ છીએ. એ આ સ્કિઝોફ્રેનિયા વિશે ડૉક્ટર સાહેબે જેવું વિગતવાર વાત કરી છે ને એ તમને હું વાંચી સંભળાવું છું અથવા થોડી સમજ આપું છું તો આપણે એ બીમારી વિશે સમજીએ. પછી આ બીમારી હોય ને એના લક્ષણો કેવા હોય એ પહેલું એ કહે છે કે આ બીમારીનો સમાજના કે સરકારના કોઈ નિયમો નડે નહીં. કોઈ નિયમ હોય કે ભાઈ એ ના જવાય ને તો એ જાય, એના નિયમ નડે જ નહીં, એવું છે. હવે આપણે એની લાગણીઓ, એની ફિલિંગ, વર્તણૂક અલગ જ હોય આપણા કરતી. સામાન્ય માણસ કરતો એનું આખું બોલવાનું, ચાલવાનું, એનો વ્યવહાર, એનો જે વિચાર રજૂ કરો એ બધું અલગ જ હોય. એને આપણે થોડું ઘણું વિચાર આવ્યું, આપણે શબ્દ વાપરીએ છીએ હકીકતમાં તો. હવે એને અંગ્રેજીમાં સ્કિઝોફ્રેનિયા કહેવાય છે. એ પોતાની જ દુનિયામાં જીવતી હોય, એની દુનિયા જ આખી અલગ હોય, તમારી દુનિયા જોડે કોઈ નિસ્બત જ ના હોય, એ ટાઈપનો માણસ થઈ જાય આખું. એટલે વાસ્તવિકતા જોડે એને કોઈ સંબંધ જ ના હોય. અહીંયા સમાજમાં વાસ્તવિક શું છે એના જોડે કોઈ ના હોય. આમાં એના કાનની અંદર ભણકારા વાગ્યા કરે, એવું થાય. કંઈક સંભળાય નવું નવું, કોઈ વસ્તુ હાજર ના હોય ને પણ તો એને દેખાય કે અહીંયા કંઈક છે એમ કહો, અહીંયા કંઈક છે એમ કહો, એવું દેખાય. કંઈક ના સંભળાતું હોય ને તો એને કંઈક અવાજો સંભળાય કે કંઈક મને બોલાવી રહ્યું છે, ભલે કોઈ ના બોલાવતું હોય પણ એમ થાય કે મને કોઈક બોલાવે છે. આવા જાતના એની અંદર ભ્રમ ઊભા થાય ખરેખર. હવે એની સારવાર છે ને એ શક્ય છે, એને કંટ્રોલમાં રાખી શકાય, પણ બધા કેસોમાં 100% મટાડી શકાય નહીં, એવું છે. અમુક કેસમાં લાંબો ટાઈમ સુધી રહે, તમને માણસ તંદુરસ્ત રહે, બધું થાય, પણ એનું વિજ્ઞાન હજી એટલું બધું નથી કે 100% મેં મટાડી શકો. હા, તમે દવા કરો તો એને કંટ્રોલમાં તમે જરૂર રાખી શકો. તો એના માટેના ઉપાયો જે આપ્યા છે ને એ તમને કહું. એક તો આ છે ને આ બીમારી લગભગ 15 થી 25 વર્ષની ઉંમરની અંદર શરૂ થતી હોય છે, અને એ લગભગ સ્ત્રીઓમાં અને પુરુષોમાં
અને આમાં એવું નથી કે અમુક માણસ ગરીબને થાય ને કોઈ પણ માણસને થઈ શકે છે આ બીમારી. સારામાં સારો બુદ્ધિશાળી વૈજ્ઞાનિક હોય, કોઈ ડૉક્ટર હોય, મોટો નેતા હોય, કોઈ પણ માણસને આ બીમારી થઈ શકે છે. પણ આ બીમારીની મેં એમાં બહુ અભ્યાસ કર્યો છે હકીકત તો આ બીમારીની તકલીફ એક છે કે સામાન્ય ગરીબ માણસ જો બીમાર થાય ને તો એ બહુ વધુ નથી આવતો. એને બીમારી ઘણી વખત આપણે સ્વીકારી લઈએ છીએ. પણ ધારો કે કોઈક આધ્યાત્મિક દૃષ્ટિએ કોઈક મોટો માણસ હોય, ધર્મસત્તામાં કોઈક મોટો માણસ હોય અને જો એને આ બીમારી થોડી અંશે લાગુ પડી હોય અને સમાજ જો ના સ્વીકારે ને એ પોતે ના સ્વીકારે તો સમાજને એનાથી ઘણું નુકસાન થઈ શકે છે. આપણા ધર્મો બહુ જ સારા છે, વ્યવસ્થિત પબ્લિકનું જીવન જાય એના માટે ધર્મની વ્યવસ્થા છે. પણ અમુક આવી વ્યક્તિઓના કારણે ધર્મ બદનામ થયો છે હકીકતમાં, અને એ ધર્મની ખોટી અસર સમાજ ઉપર એના કારણે થઈ છે. એટલે આવી જગ્યાએ જો કોઈ માણસ હોય અને એને પણ બીમારી તો લાગુ પડે, પણ એ જે બીમારી લાગુ પડે અને પછી એ જે નિર્ણય કરે અને આપણે શ્રદ્ધાના કારણે આપણે એ નિર્ણયોને માની લઈએ ને તો એનાથી સમાજને વધારે નુકસાન થઈ શકે છે. તો આ બીમારી વિશેના લક્ષણો આગળ જોઈએ. એને પહેલું શું કહેવાય કે એને એમ તો એમ થાય કે કોઈ દૈવી શક્તિ મને કંટ્રોલ કરી રહી છે, એવો તો પહેલો વિચાર કરે હકીકતમાં. તો પછી દુશ્મન, તેનો કોઈ દુશ્મન હોય ને તો એવું એને એમ લાગે કે સારું ફલાણો માણસ મારું દુશ્મન છે. ખરેખર કોઈ ના હોય પણ એમ લાગે કે આ મારું ખરાબ કરવા ધારે છે, આ મારું બગાડ છે એમ કહું. પછી હેલોજિનિયસ થાય એમ. આમાં તેની પાંચેય જ્ઞાનેન્દ્રિયો અથવા કોઈ પણ જ્ઞાનેન્દ્રિય વસ્તુ હાજર ના હોય છતાં વસ્તુ હાજર છે એવો આભાસ થાય એને. આમ સ્વપ્ન અવસ્થા કહેવાય. ધારો કે કોઈ વસ્તુ હોય નહીં પણ એમ લાગે ખાલી વસ્તુ અહીંયા આ પડી છે. અહીંયા ધારો કે કોઈક માણસ ના આવ્યો ને તો કે હે આ કોઈક માણસ અહીંયાથી નીકળી જાય એમ કહે. એવા ભણકાર એને થયો હકીકતમાં. મોટા કે ભાગના કેસોમાં કાનની અંદર કોઈ આવીને કહી જાય અથવા તો કાનની અંદર અલગ અલગ અવાજો સંભળાય છે. વાસ્તવમાં અવાજ હોય જ નહીં. પછી ઓખેથી કાલ્પનિક ચિત્રો જુઓ, ચિત્ર સામું દોરી ના હોય પણ એવું ચિત્ર એને દેખાય હકીકતમાં. તો પછી ફલાણી વ્યક્તિ અહીં કચરો નાખી ગઈ, વાસ્તવમાં કચરો નાખ્યો જ ના હોય તો એને એવું લાગે. ફલાણા દેવ મને દેખાય છે, ભગવાન દેખાય છે, વાસ્તવમાં ગંધ આવે એવી વસ્તુ ના હોય પણ છતાં એમ કે આમાંથી મને સુગંધ આવે છે. શરીર ઉપર કીડીઓ મકોડા ફરે છે, વાસ્તવમાં મકોડા કીડીઓ હોય નહીં. તીખું કે કડવું લાગે છે, વાસ્તવમાં હોય નહીં. આવા બધા ચિહ્નો એનામાં દેખાય. પછી બીજું છે ડીઓર્ગેનાઇઝર્સ અથવા ઇનકરેક્ટ સ્પીકિંગ. પછી બોલવામાં શું ફેરફાર પડે, તેના વિચારો, તેની વાતચીત વચ્ચે કનેક્શન જ ના હોય. એ વિચાર તો કંઈક બીજો હોય અને બોલે કંઈક બીજું. આવું થાય પાછું. અને બોલે કંઈક બીજું અને પાછું કરે કંઈક બીજું. તમને કહે કે મારે આ કરવું હોય પાછું કરે કંઈક ના કરવાનું હોય એ જ કંઈ જઈને કરે. એટલે આ રીતે એનું એ ના હોય હકીકતમાં. તો એની વાત ઉપરથી કોઈ નિષ્કર્ષ આપણે કોઈ તારણ ના કાઢીએ કે આ હું કહેવા માગે છે. એ વાત તો ભલે તમને 10 મિનિટ વાત તો કરો, થાક જ નહીં, પણ તમે નક્કી ના કરી શકો કે આને શું કીધું, કારણ કે એના ટોપિક બદલાતા જતા હોય હકીકતમાં. તો મતલબ વગરની વાતો કર્યા કરે. પછી ડીઓર્ગેનાઇઝર ઓન અનયુઝ્યુઅલ મૂવમેન્ટ. પછી શું કહે કે વ્યક્તિ જરૂર કરતો વધારે હલનચલન કરો, આમ ફરે, એક જગ્યાએ બેસી જ ના રહે, સ્થિર જ ના રહી શકો. અથવા કોઈ જગ્યાએ હમું તો હલ્યા ચાલ્યા વગર બેસી રહે, આવું એ બને. ટ્રાફિક સિગ્નલ ક્રોસ કરવાનું ના હોય તો પણ કરી દે. ઘણી વખત ટ્રાફિક સિગ્નલ હોય ને આપણે બધા ઊભા રહ્યા હોય કે ભાઈ અહીં જવું નથી, પણ તો એ જતો રહે, એને આવું કંઈક નડે જ નહીં. પછી નેગેટિવ સિમ્ટમ્સ કેવા છે, આપણી ધારણા પ્રમાણે જે કામ કરવું જોઈએ એ પ્રમાણે એ ન કરે. આપણા મનમાં કે માણસ હોય જઈશે ને આ કરશે, પણ ના, એવું ના કરે, એ કંઈક જુદું જ કરે એમ. ઘણી વખત આ વ્યક્તિ એકદમ એક્સપ્રેશન લેસ થઈ જાય, એકદમ કોઈ દર હાવભાવ જ ના હોય, એકદમ લૂઝ થઈ જાય. પાછું આજુબાજુની વસ્તુને એન્જોય જ ના કરી શકો. સમાજમાં બહુ ભળવાનું ટાળે. પછી કોઈ પણ જાતનું મોટિવેશન તેને અસર જ ના કરો. તમે ગમે એટલી વાતો શીખવાડો, સમજણ પાડો, ખાલી ઓમ ના કરાય, ઓમ ના કરાય, પણ કોઈ અસર એના ઉપર ના થાય હકીકતમાં. મેડિકલ ભાષામાં તેને પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયા કહેવાય એમ. તે દરેક વાતમાં એક તો શંકા કર્યા કરો. પત્ની જોડે બીજા જોડે વાત કરતી હોય ને તો એમ થાય કે આની જોડે એને કંઈ કનેક્શન હશે. ખરેખર કશું એવું ના હોય. એની જોડે ચક્કર હશે,
ઘણીવાર તો દવાખાનામાં પત્નીનો કપડાં બતાવે કે ભાઈ જોજો અને ચેક કરજો અને કોઈના જોડે સંબંધ તો નથી. આવું કરે માણસ. એટલે ઘણી વખત એનું લગ્ન જીવન પણ ડામાડોળ થઈ જાય હકીકતમાં. આ ઉપરાંત તેને ડર વધારે લાગે. તે પોતાની દુનિયામાં વિચારેલો ખોવાયેલો રહે, અજીબ હરકતો કરે, નાની નાની વાતમાં ગુસ્સે થઈ જાય, ડિપ્રેશનનો અનુભવ કરે. આવી વ્યક્તિ પછી થાય ને એ પોતાની બહુ સાર સંભાળ ના રાખી એક ટાઈમે ચલો ઉઠીને નહીં લેવું, બ્રશ કરવું, કપડો વ્યવસ્થિત પહેરવો, આ બધું કોઈ વ્યવસ્થિત ના કરે. કપડો પહેર્યો હોય તો બટન ના વાંખ્યો હોય, ફાટેલું કપડું પહેરે. આ ઉપરાંત તેને સાયકોસિસની સાથે ડિપ્રેશન અને એન્ઝાયટી પણ હોય તથા તેને આપઘાત કરવાના વિચારો પણ આવે અને આપઘાત કરીએ પણ નોખે. આ એના લક્ષણો ભૂલવા માટે. ઘણી વખત એ પછી વ્યસનના રવાડે પણ ચડી જાય હકીકતમાં. સ્કિઝોફ્રેનિયાના કારણે તેની પત્ની સાથેના કે પતિ સાથેના સંબંધો બહુ ખરાબ થઈ જાય. કામકાજના સ્થળે જોઈએ એવું કામ ના કરી શકે, સમાજની અંદર કોઈ સારું કામ ના કરી શકે, તેની નોકરી પણ ઘણી વખત જતી રહે એના વર્તનના કારણે. તેની યાદશક્તિ ઓછી થઈ જાય, ગેસ ચાલુ કર્યો હોય તો બંધ કરવાનું ભૂલી જાય, તેનો વ્યવહાર ઘણી આક્રમક થઈ જાય, કોઈને હિંસા પણ કરી નાખો, એટલો ઝઘડારું પણ થઈ જાય, ક્યારે હુમલો કરો ને એ તમને ખબર જ ના પડે. એ કંટ્રોલ કરવો બહુ મુશ્કેલ પડી જાય. હવે પોતાને આ રોગ થયો છે ને એની ખબર જ ના હોય. પહેલી મુશ્કેલી તો આ થાય ને, આવા ચિહ્નો હોય, આવા લક્ષણો હોય ને, પણ એને પોતાને તો કોઈ ખબર જ ના પડે કે મને આવી કંઈક થઈ છે. એ તો એના મનમાં કે બહુ હું સ્વસ્થ જ છું. એટલે પહેલી મુશ્કેલ તો તમને એ પડે. તમને કદાચ આજુબાજુવાળાને ખબર પડી જાય કે મને કંઈ તકલીફ થઈ છે ને, તો તમે એના માટે કંઈ દવાખાને લઈ જશો ને તો એ દવાખાને આવવાનું જ ના પાડશે. જોર જબરી એટલું કરશે કે મને શું થયું છે, મારે શું કાંઈ દવાખાને આવવું છે. એક આ તકલીફ તો એનામાં જોરદાર પડશે તમને. અને રિયાલિટી મતલબ વાસ્તવિકતા મતલબ કે સચ્ચાઈ સાથેનું તેનું સપન તૂટી જાય. જો શાંતિ રાખવાની હોય તો ધમાલ કરે અને જો ન હસવાનું હોય તો હસે. આવું કરે. હવે આ સ્કિઝોફ્રેનિયા થવાનું કારણ શું એમ કહું. હવે વૈજ્ઞાનિકો એમ કહેશે કે આ સ્કિઝોફ્રેનિયાનું હજી ચોક્કસ કારણ આપણે આનું જાણી શકાયું નથી કે ભાઈ આવું થયું હોય તો આવું થાય. ધારો કે આપણે કોલેસ્ટ્રોલ વધ્યું હોય તો હાર્ટ એટેક આવે, એવું જે કારણો હોય ને એમાં આવું કોઈ હજી કારણ નક્કી નથી કે આવું થયું હોય તો થાય. એટલે માટે કે આ કોઈ પણ થઈ શકે છે, ગમે તેવો માણસ હોય ને થઈ શકે છે, પણ બહુ ટકાવારી ઓછી છે. એટલે આપણને આ વિશે બહુ જાણતા નથી, બહુ ખ્યાલ નથી હકીકતમાં. હવે આ કેમ થાય છે કે આપણા મગજની અંદર જે ચેતાતંત્ર આવશે ને એની અંદર જે કેમિકલ્સ ફરે છે ને એમાં ફેરફારના કારણે એના જે એકબીજાનો સંદેશો વિચાર જે કરવાની શક્તિ ખરી ને એમાં ગડબડ ઊભી થાય છે ને, ડોપામેનનું લેવલ તો વધી જાય છે, એટલે સ્કિઝોફ્રેનિયા થવાની શક્યતા થઈ જાય છે. આવું કંઈ કેમિકલમાં ફેરફાર થાય એટલે આ રોગ થાય છે. હવે જીનેટિક્સમાં પણ કહેવાય છે કે કદાચ બાપદાદાનું, પણ આમનું કોઈ નક્કી નથી હો. પાછું આવું કોઈ માની ના લેતા કે આવું હોય એટલે આવું થાય. શક્યતાઓ ખરી કે ભાઈ વારસાગત પણ કોઈ જરૂર કોઈ આગલી પેઢીમાં હોય તો શક્યતા ખરી, ચોક્કસ નથી. તમને કહી દઉં છું. પછી આ બધા અનુભવમાંથી તારણ કાઢે કે બહુ ટેન્શનમાં માણસ રહેતો હોય તો કદાચ થવાની શક્યતા ખરી. 100% નહીં, બધાને થાય એવું નહીં, પણ આ મોટાભાગના કારણોમાં આવા કારણો જડ્યા છે. એટલે ડૉક્ટરોએ આ મોટો કારણ રાખે છે. માણસ સતત બહુ ટેન્શનમાં જે રહેતો હોય ને તો આવી બીમારી થઈ શકવાની શક્યતા છે. પછી માતાના ગર્ભમાં જ્યારે બાળક હોય ત્યારે એના મગજને કંઈ નુકસાન પહોંચ્યું હોય હકીકતમાં તો પણ આવી શક્યતા થઈ શકે છે. હવે કોઈ મગજના જે કેમિકલ્સ છે ને એને કંઈ કોઈ પ્રકારનું નુકસાન થયું હોય કુદરતી તો પણ એ થઈ શકે છે. પછી એક બીજું લખ્યું છે કે અમુક વધારે પડતી દવાઓનો ડોઝ હોય કે વ્યસનના ડોઝના કારણે પણ આ વસ્તુ થઈ શકે છે. હવે વ્યસનના ડોઝના કારણે થઈ શકે છે ને એ વાત તો મારા એક નજીકમાં જ હું એને સારી રીતે ઓળખું છું. એવો એક માણસ છે, એ મારો રૂમ પાર્ટનર હતો પહેલો.
હવે વ્યસન એ માણસ હજી હું નામ નથી દેતો, કારણ કે એ પોતે હજી સ્વીકારતો નથી કે મને આવું થયું છે. એ બીજું જ કહેશે હકીકતમાં, પણ મને ખબર છે કે એવું થયું છે ને. એના અમુક પ્રકારની ધંધાની એવી જરૂર હતી કે રાત્રે ઉજાગરા કરવાની જરૂર પડતી હતી. એ વખત એને બ્રાઉન શુગરને એવું જે ડ્રગ્સ કહેવાય ને એનો ઉપયોગ કરેલો હકીકતમાં હતો, અને એના કારણે આ બીમારી થઈ હતી. પણ એટલું તમને કહું કે આ બીમારીની, આ વ્યસનના કારણે જે બીમારી થઈ હતી ને એની ટ્રીટમેન્ટ લેવાના કારણે એ 100% ક્યોર થઈ ગયું છે અને મટી ગયું છે, અને કોઈ તકલીફ નહીં આજની તારીખમાં. એવો એક વ્યક્તિને હું જાણું છું હકીકતમાં. પણ એ વ્યક્તિ આજની તારીખમાં પણ આવી મને બીમારી થઈ છે ને એ સ્વીકારવા માટે તૈયાર નથી હકીકતમાં. એટલે આ પણ કોઈ વધારે પડતો વ્યસનો જો આવા હિરોઈન ટાઈપના આવા ડ્રગ્સના જે હોય ને કરતા હોય તો એમાં આવી બીમારી થવાની શક્યતા રહેશે હકીકતમાં. પછી સિઝોફ્રેનિયાની સારવાર હવે શું, આવું થયું તો ખરું, તેની સારવાર શું? તો ના કહ્યું કે એનું 100% તમે ક્યોર કરી શકતા નથી, પણ એને કંટ્રોલ કરી શકાય છે. દવાઓના કારણે તમે જે બહુ આક્રમક હોય અને તમે કંટ્રોલ કરી શકો છો. અને દવાઓ એને બહુ લાંબો ટાઈમ લેવી પડશે, અને મુશ્કેલી આમાં આ થતી હોય છે કે દવાઓનો તમે ડોઝ ચાલુ કરો એટલે કંટ્રોલમાં આવો. હવે કંટ્રોલમાં દવાઓ ડોઝ, એક તો દવાઓ છે ને એ અમુક મગજના ભાગમાં અમુક જગ્યાએ જ એની અસર પહોંચાડવાની હશે, તેને અસર પહોંચાડતો બહુ ટાઈમ લાગે છે હકીકતમાં. તો 10-15 દિવસે તો એની અસર થાય, અને અસર થયા પછી જ્યારે અસર થાય 1 મહિનો એક જાતની અસર, પછી 2 મહિના સુધી તમને સારું લાગે ને એટલે પછી દવાઓ બંધ કરી દેતા હોય છે તમને, એટલે પાછું ફરીથી ઉઠલો મારવાની શક્યતા રહેશે. આની અંદર દવાઓ બહુ લાંબો ટાઈમ રાખવી પડશે, ઘણી વખત તો આજીવન પણ રાખવી પડે, એવી જાતની ટ્રીટમેન્ટ હોય છે. એટલે આ રીતે હોય છે. પછી આની દવાઓના નામ બધા ડૉક્ટરે આપ્યા છે, પણ હું એમાં તમે બોલતો નથી. એ તમે ડૉક્ટર પાસે જશો ત્યારે તમને એની ખબર પડશે. હવે એન્ટી ડિપ્રેશનની એમાં દવાઓ આપવામાં આવશે હકીકતમાં. પછી એ દવાઓથી ન મટે તો ઇલેક્ટ્રિક શોક આપવામાં આવશે, એનાથી પણ રિઝલ્ટ ઘણી વખત મળતું હોય છે. આ અમુક કિસ્સાઓમાં આ થાય છે. હવે આ સ્કિઝોફ્રેનિયામાં પાછા એમાં પ્રકાર હોય છે. અમુક એવું હોય છે કે તમને એ હાર્મ હોય થોડો સ્કિઝોફ્રેનિયા, પણ તમે એમાં ગણો નહીં. એ કેવા પ્રકારનું હોય, સમાજમાં ઘણા માણસો આવા તમને અત્યારે હાલતને જોવા મળશે. તમને કહું, મારા એક સંબંધીમાં જ પણ એક માણસ આવો છે ને, એ માણસો પણ આ રોગ આવો થયો છે ને એવું સ્વીકારતા નથી, પણ એની અસર એવી છે ને કે એ સમાજમાં એની જે લક્ષણો છે ને એ બધાનો હારા ગમો છે, એટલા માટે એ ચાલી જાય છે. કેવું છે, વ્યક્તિમાં સુપર પાવર આવી ગયો હોય ને એવું ફીલ કર્યા કરશે, હું તો જબરજસ્ત થઈ ગયો, મારામાં દેવતાઈ તત્વ છે, હું આમ કરી શકું છું ને, એવામાં એમ ભ્રમણા કર્યા કરે. એની વિચારોની ગતિ એટલી બધી ફાસ્ટ થઈ જાય, પુષ્કળ વિચાર કરે હકીકતમાં. તો વધુ પડતો ઉત્સાહ થઈ જાય, પાત્ર ફરીને આ કામ કરી નાખું, આમ કામ કરી નાખું, અને કરીએ નાખો કામ થઈએ જ હોય. એટલે ઘણી વખત સમાજ એને સ્વીકારી લેશે, પણ ખરેખર એક જાતની એક બીમારી છે હકીકતમાં. ઉન્માદમાં આવી જતા, વધુ પડતી ઈચ્છાઓમાં ખોટા નિર્ણયો પણ લઈ લે ઘણી વખત. આ પણ બને. જે વસ્તુની જરૂર ના હોય ને એ વસ્તુ ઘરમાં લાવીને વસાઈએ પણ દે, આવું પણ બને. અને ઘણી વખત રેલવેના પાટા ના કૂદાયો હોય પણ કૂદી જાય, આવો સાહસ પણ કરે. એ તો પૈસાના ધુમાડા કરે, જરૂર ના હોય એવા ખર્ચા કરે. ઘણી વ્યક્તિ એન્ટી ડિપ્રેશનની દવાઓ લેતું હોય ત્યારે કેમિકલનું લેવલ વધી જાય ત્યારે આવું વર્તન પણ કરે છે. પણ આ બધા જે લક્ષણો મેં તમને કહ્યું ને એ લક્ષણો લોબા ટાઈમ રહેતો, તમને 1-2 દિવસ પૂરતો રહે ને તો આવી બીમારી થઈ જાય એવું માની નહીં લેવાનું. ખાસ આવું કહેવું, કારણ કે દરેકના જીવનમાં આ બધા લક્ષણો કીધો ને તેઓ તો આવું તો ખરો, પણ એ લક્ષણોનો ટાઈમ પીરિયડ 1-2 દિવસ હોય ને તો બહુ વધો ના આવે, પણ 15 દિવસ, મહિનો, આ બધા લક્ષણો જો લાંબો ટાઈમ રહે ને તો પછી તમારે એ વ્યક્તિ તો નહીં સ્વીકારે, પણ તમારા આજુબાજુના ફેમિલી મેમ્બર હોય આનું ધ્યાન રાખીને પછી તમારા ડૉક્ટર પાસે એનું ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. તો આ ડૉક્ટર લખે છે, આ લેખ તમને પસંદ આવ્યો છે, વધુને વધુ લોકોને ફોરવર્ડ કરીને કલ્યાણના કાપમાં સર્વદાય શુભેચ્છા. તમારો શુભચિંતક ડૉક્ટર ચિમનભાઈ પટેલ. સ્વસ્થ રહો, નિરોગી રહો, ખુશ રહો એવી પ્રભુની પ્રાર્થના. તો આ ડૉક્ટર CN પટેલનો જે આ લેખ હતો એમને વાંચી સંભળાવી મેં, અથવા થોડી તમને સમજ આપી. તો હવે હું તમને કહું કે સ્કિઝોફ્રેનિયા એટલે આપણી ભાષામાં જે નામ છે ને એને ગોળ પણ કહીએ છીએ. ગોળો માણસ હોય ને એ આપણી ભાષામાં કહીએ છીએ. હું આ છેલ્લો હવે શબ્દ વાપરું છું તમને ગુજરાતી ભાષાનો, અને આનો ઇંગ્લિશ શબ્દ છે સ્કિઝોફ્રેનિયા હકીકતમાં. તો એટલે આપણે શું જે માનીએ છીએ આવું કોઈ ગાંઠપણ જેવું હોય ને તો એને કહેશે કે આ તો સહજ આવો નથી, એને બીમારી થઈ છે હકીકતમાં. તો
અને આમાં એક આપણા ગુજરાતમાં એક સારામાં સારું કામ કરી છે આવા લોકોના ઉત્થાન માટે એક પોપટભાઈ આહિર કરીને જે સોશિયલ મીડિયા જે ફાઉન્ડેશન ટ્રસ્ટ ચાલે છે એ પેલા ગરીબોનું પકડીને એમને નવડાવી ધોવડાવીને સોશિયલ મીડિયા જે આશ્રમ છે ને એની અંદર દાખલ કરીને ટ્રીટમેન્ટ કરે છે ને એ ખરેખર બહુ જ સારું કામ એક તો એ માણસ કરી રહેશે હકીકતમાં. તો આ જાતનું જેને હોય છે ને એની એ પ્રકારની બીમારી કહેવાય, હકીકતમાં સ્કિઝોફ્રેનિયા કહેવાય. આપણે ગુજરાતી ભાષામાં ઘોડપણ કહીએ છીએ. એટલે ઘોડપણની આપણે કોઈ વાતની ડૉક્ટર જોડે લઈને ટ્રીટમેન્ટ કરાવતા નથી, પણ હકીકત તો આ છે. તો મિત્રો, આવી જાણકારી લઈને આવીશું. તો આ રામનગર ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવજો મિત્રો.